એલા રાત પડી ગઈ, મારો ભાઈ બધો હજી નથી આવ્યો, ક્યાં ગયો હોય? એ તો હાલો ને આપણે સાહેબને કહી આવીએ કે સાહેબ બધો હજી આવ્યો નથી. હાલો હાલો એટલે ગઈ આવીએ. આ રાત પડી ગઈ, આ ભદો હજી આવ્યો નથી, ક્યાં ગયો હે? ઘેરે બેરે વહી ગયો હે? એ સાહેબ, આ બધો હજી આવ્યો કે નહીં? હજી આવ્યો નથી હો. તમે એક કામ કરો, તમે હુઈ જાઓ, સવારે એને પપ્પાને ફોન કર્યો આપણે. એ મને તો આખી રાત કઈ નીંદર જ ન આવી. કેમ હું છું તને સપના આવતા હતા? મને એમ થતું હતું કે બધાને કેમ કોક ગાડીમાં ઉપાડી ગયું હોય. એ કાના, અહીં આવજો. એ કના તને સાહેબ બોલાવે. એ હા સાહેબ આવું. કાના, હું તને શું કહું, કાલ તો તમે બે ભેગા નીકળ્યા હતા કે પરીક્ષા દેવા માટે? હા સાહેબ ભેગા તો નીકળ્યા હતા, પણ એ આમ ગયો તો ને હું તો રિક્ષામાં ગયો તો. તો ક્યાં ગયો હશે? હાલ છે ને પપ્પાને ફોન કરવા છે. સાહેબ એ ઘેરે તો ન જાય, કેમ કે બે પેપર હજી બાકી છે ને. બધાના સાહેબનો ફોન? હા બોલો સાહેબ. હલો ભીખાભાઈ, આ ભંતો ક્યાં ઘેરે આવ્યો છે? હવે ઘેરે ક્યાંથી આવે સાહેબ? પરીક્ષા ચાલુ નથી, કેમ શું થયું? અરે એમાં એમ છું કે કાલે પેપર દેવા ગયો તો, હવે બીજા છોકરા તો આવી ગયા પણ એ નથી આવ્યો. હું વાત કરો? પછી એમ તો મેં રાહ પણ જોઈ, એની ભેગો કાનો છે અને પીસ્યું પણ મને પછી એમ છું કે ઘેરે વહી ગયો હે. તારી કાનો નો દેવલ તમે મને આજ વાત કરો? પણ એમ નથી, ઘણી વાર પરીક્ષામાં વહેલા મોડું થતું હોય આવવામાં. અરે વહેલું મોડું થાય પણ એટલી વાત થોડી લાગે સાહેબ, એ મારા ખોટનો છોકરો છે, ખબર છે કઈ? હા પણ હું સમજુ છું, પણ અહીંયા પરીક્ષા દેવા ગયો હોય ત્યાં તો હું કઈ ભેગો ગયો હોય નહીં ને ભાઈ. જો મારા છોકરાને કઈ જોને સાહેબ તો આખું ગામ હળગાવી નાખો. અરે ભીખાભાઈ શાંતિ રાખો, મળી જાહે. તો આ છોકરા ઉપર વાળી ગેંગું ભરે ને એમાં તમે પાછા એમ કહો શાંતિ રાખ, આમાં શાંતિ ક્યાંથી રાખે? હા પણ બરોબર છે, તમે પેલા તમારી રીતે તમારા કુટુંબ ભરમાં તપાસ કરો, હું અહીં મારી રીતના તપાસ કરું, પછી મને ફોન કરો પાછા. હા વાંધો નહીં, હું તપાસ કરું. મારો ભદો ક્યાં ગયો હે? એને કઈ ચાહે એટલે કોઈને નહીં મૂક્યું. શું થયું સાહેબ? એના પપ્પા એમ કહે છે કે ઘેરે તો આવ્યો નથી. તું ક્યાં ગયો હોય મારો ભાઈ બધો?